ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. તો આજે છે સન્ડે. તો સન્ડેના દિવસે તમને બધાને ખબર હોય કે ભાઈ લેડીઝને વધારાના કામ બધા કરવાના હોય, ફ્રી હોય એટલા માટે. અને અમારે તો ભાઈ ટ્યુશને યાદ તો ન હોય એટલા માટે થોડું આપણે વધારાનું કામ પણ કરી દઈએ. અને અત્યારે વાગી ગયા છે 11:30 થોડીક જ વાર છે. અને રસોઈ તો જો કે સંભાર બની ગયો છે મસ્ત મજાની. હમણાં ઇડલી બનાવવાનું ચાલુ કરી દઈએ. અને અત્યારે જો મારો રૂમ છે ને એ તમને કંઈક આવો દેખાશે. જો ચોખ્ખો કરી દીધો છે આજે એકદમ, કેમ કે ક્યારેક છે ને ટાઈમ જ ન રહે. જોકે હજી આ બધું વ્યવસ્થિત મૂકવાનું બાકી છે. અને ધવલને આજે સન્ડે છે તો એ અત્યારે ગેમ રમે છે મસ્ત મજાની. તો જો આજે કઈ ગેમ છે ધવલ? જો ધવલને હેડફોન લગાવેલા છે. ક્લેર ઓબ્સ્ક્યોર એક્સપેડિશન 33. નામ બહુ સરસ છે પણ આપણને કંઈ ખબર પડી નહીં. જોકે એમને તો બધાને બહુ ગમે એટલે એને તો ખબર પડે, આપણને ન પડે. એટલે આપણને એટલે મને ન પડે, કદાચ તમને બધાને ખબર પડતી હોય તો. અને સરસ મજાનો રૂમ પણ સાફ થઈ ગયો છે. અને હવે કરવાની છે રસોઈ. તો બાકીની રસોઈ આપણે પૂરી કરી દઈએ અને જઈએ નીચે. તો જો આજે બધાય રૂમની એટલી સરસ સાફ સફાઈ કરી છે. અને વાતાવરણ જો કેટલું મસ્ત છે ને. અને અહીંયા જો કેવલભાઈના રૂમની આજ મમ્મીએ સાફ સફાઈ કરી નાખી. અને જો છે ને ભાઈ ચોખ્ખું એકદમ લાગશે. અને વાતાવરણ ભાઈ જબરદસ્ત છે. અને હવે આપણે જઈએ નીચે. તો નીચે તો રસોઈનો ટાઈમ જ થઈ ગયો છે. અને જો આ ચોમાસાને કારણે મેં ક્યાં છે દોરી લગાવીશ. એટલે ગેમ રમીએ ને આપણે દોરીથી, એવો આ શેપ થઈ ગયો છે દોરીનો. અને ચલો તારે નીચે અંધારું કરીને હું ગઈ હતી. અને જો સંભાર આપણો ઓલરેડી બની ગયો છે. અને જે ઉપરથી એક વઘાર નાખવાનો બાકી છે, જો કે લીંબુનું બધું. અહીંયા ઇડલીનું ખીરું તૈયાર છે. આ વખતે ઇડલીનું ખીરું છે અમે લાવ્યા હતા તૈયાર. આ વખતે તૈયાર લાવ્યા છે કેમ કે ધવલ 2 દિવસથી ઇડલી કરે છે. પણ એમ કહે છે મને તૈયાર ખીરાની ઇડલી ખાવી છે. તો આપણે ઇડલીનું ખીરું એનું તૈયાર છે. ચલો તારે હવે એને આપણે ઓલું ઉતારી લઈએ ઢોકળિયું. જો ઇડલી થઈ ગઈ છે આપણી તૈયાર. અને જો કેટલી બધી બનાવી છે અહીંયા ઇડલી. અને બહુ પોચી બની છે તૈયાર ખીરાની. ખબર નહીં આમાં શું ખાસિયત હશે ને એમ. તો અને જો મારી ડીશ તૈયાર છે. ધવલ જો એક પ્લેટ તો એને ખવાઈ ગઈ છે. અને એને બહુ ભાવી. કેમ ધવલ? સંભાર કેવો બન્યો? બહુ મસ્ત. અને જો કેવલભાઈ બેસી ગયા છે, મમ્મી બેસી ગયા છે, અને પપ્પા ગયા છે વડા લેવા. તો એ હમણાં આવે ને એટલે એ હતા બેસી જશે. પણ આપણે પહેલાં ખાઈ લઈએ. ચાલો તારે ઇડલી ખાવા માટે ચાલો બધા. તમને બધાને ખબર જ છે કે ભાઈ બપોર પછી અમારે કંઈક ને કંઈક નાસ્તો કરવા તો જોઈએ. તો અમારા લોકોના ઘરે છે ને ફ્રૂટ તો અતિશય આવે છે. જોકે અત્યારે બધાને ઘરે આવતું જ હશે ફ્રૂટ, સરસ એવું આવતું હોય એટલે. તો લીચી છે, કેરી છે, પછી આલુ હતા. તો બધી જ વસ્તુઓ અમે લોકો લઈને બેસી ગયા હતા. અને બપોર પછી 5 વાગ્યા પછી એમાંય સન્ડે હોય એટલે બધા ઘરે પણ હોઈએ. તો બધા જ કલરના ફ્રૂટ હોય ને. અને ખાવાની મજા પણ કંઈક સરસ એવી આવે. તો લાલ, લીલા, પીળા. તો જોકે લીલા છે ને એ ઓલા છે લીંબુ છે, એટલે કોઈ ફ્રૂટ નથી. એટલે કમેન્ટ ન કરતા. એટલે એવી રીતે અમે લોકો બધા બપોર પછી નાસ્તો કરતા હતા. આ જો દર્દી અમારી ઘરે આવ્યા છે ખબર સામેથી પૂછાવવા માટે. કેમ છે પપ્પા? હવે ગાડી હકાવવા મળ્યા છે. 3-4 દિવસ આરામ કર્યો ને એમાં સારું થઈ ગયું. અને પહેલાં દર્દીએ ચા પી લીધી, મોળી ચા. અને હવે બધાનો વારો છે ચા પીવાનો. તો ચલો બધા ચા પી લ્યો. મમ્મી કેમ છે? સારું છે ને? આજે રવિવાર અમારે થોડોક ટાઈમ વયો ગયો. તમે બેહવા આવ્યા ને એમાં કેમ મમ્મી? બહુ કંટાળો આવતો. અદિતિ શું બનાવે છે? જો આ નવા અખતરા, જો કે ઉત્તપમ છે, નવા અખતરા નથી. પણ બપોર ઇડલી મસ્ત મજાની બનાવી હતી ને તો એનું ખીરું વધ્યું હતું. થોડીક સજી પલાળી અને એની અંદર બધું કાચું ઝીણું કટિંગ કરીને નાખ્યું, ચાટ મસાલો ને બધું નાખ્યું. અને મસ્ત મજાના ટેસ્ટી પુડલા તૈયાર થઈ ગયા છે ઉત્તપમ ખાવા માટે. બધા હાલો. અને જો અમારે ધવલે તો અમારે ખાઈ હતા લીધા છે. ધવલ કેવા ગયા? બહુ મસ્ત. અને હવે જો કેવલભાઈ વારો છે તો આપણે બીજું ઉત્તપમ બની ગયું છે. તો ચાલો બધા જમવા માટે. હેલો. તો અત્યારે બધું જ કામ કરીને ફ્રી. તો સવારનું બધું કામ પતી ગયું છે, ટ્યુશનનું કામ પતી ગયું છે. ત્યાર પછી ટ્યુશન પછીનું જે કામ હોય ઘરનું એ પણ થઈ ગયું છે. સાથે રસોઈ બનાવવાનો સમય થઈ ગયો. અને ઓલરેડી મેં શાક બનાવી નાખ્યું છે. એની આ
ગલકાનું અને ભાખરી બનાવવાની છે અને ધવલ આજે કહે છે કંપનીએ એટલા માટે એ તો નથી એટલે બધા ગલકાનું શાક ખાવાનું છે. મને નહીં ભાવતું. હમણાં મમ્મીને કહું મમ્મીના રિએક્શન તમને કહું કેવું કહે છે. મમ્મી હું શાક નહીં ખાઉં એટલું કહીશ ને એટલે મને જોજો આવે ને હમણાં ત્યારે વાત. જો મમ્મી શાક લઈને આવી ગયા છે. શાકમાં લાયા છે પરવર. તમે આને શું કહો છો કમેન્ટ કરજો. લીંબુ છે, આદુ છે, રીંગણા છે અને ટમેટા છે. આપણને એક વસ્તુ ભાવે બાકી કંઈ નથી. ચલો હમણાં મમ્મી આવે એટલે આપણે પૂછીએ કહીએ કે હું શાક નહીં ખાઉં મારે નથી ખાવું તો શું જવાબ આવે. મમ્મી મારે શાક નથી ખાવું. ખાઈ જ લેવાનું છે લે. એ જબરદસ્તી. હા આ નહીં ખાવું આ નહીં ખાવું જોવાનું મોઢું થાય મારે નહીં ખાવું. ખાવાનું જ છે ખાતા શીખો કંઈક તો આ તો નહીં આ નહીં ખાવું આ નહીં ખાવું ફ્રૂટ લાવું જ નથી કાલથી. કાલથી ફ્રૂટ બંધ થઈ જાય કેવલભાઈ. આ શાક રોટલા ખાઓ કંઈક ખાવાની ખબર પડે હે જો મોઢા થાય એ તમારી બાજુ રાખો ને કેમેરો એટલે ખબર પડે गजब बेइज्जती है. કેવું મોઢું થાય છે જો જો ના ના તો પરાણે ખાવાનું છોડીને ખાઈ જાઓ ચલો છોડીને ખાઈ જાઓ ના ના એટલે બે વચ્ચે એક ભાખરી તો ચોળીને ખા જો ઘી ગોળ. ઘી ગોળ લીધું અથાણું લીધું એવું જ ભાવશે એ જ કે? થોડું ખાતા શીખો સારું હાલો મમ્મી તમે બહુ કહો છો ને તો થોડુંક ખાઈ લો થોડુંક. હા શું ચાલુ કર્યો હે શું કરતા હતા ભાભી? શું થયું? એ શામ મસ્તાની બસ કિએ જા. બસ બસ કોપીરાઇટ આવતું રે. આ ગાવી એમાં ના આવે એનું ઓરિજિનલ હોય ને એમાં આવે. હેલો ભાઈ. તો બધું જ કામ ફ્રી થઈ ગયા છીએ અને એક પિક્ચર હતો ને જોયું જો કે મેં અડધું જ જોયું. પદ્માવતી ઓલરેડી મેં આખું જોઈ લીધું છે તો ફરી પાછું આજ મમ્મી પપ્પાની જોતા હતા તો એમની સાથે જોયું છે અને હવે તો વાગી ગયા 10:30 તો હજી કદાચ મને ઈચ્છા છે હજી કંઈ ઊંઘ તો વાત નહીં આવે તો બહુ ઉતા છે એટલે આપણે જુરાસિક પાર્ક 3 છે ને એનો અડધો ભાગ છે એમને પૂરો કરી દેવો છે અને અત્યારે જો ધવલ રમે છે ગેમ તો એને હમણાં ગેમ કરાવશું બંધ અને પછી આપણે જશું જુરાસિક પાર્ક 3 એનો અડધો ભાગ બાકી છે એ. તો ચાલે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈએ. જો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, ટેક કેર.